પ્રતિમાના માંડવાનો કાર્યક્રમ છે મિત્રો હમીપરા ગામની અંદર। તો આજનો લોક તો આપણે બ્લોગ મસ્ત મજાનો ઉતારવાનો છે, તો બધાને કોમેન્ટ બોક્સમાં જય માં મેળવી લખતી છે મિત્રો। અને હમીપરા ગામની અંદર ભવ્ય મિત્રો ડાક ડમરૂનો કાર્યક્રમ છે, અવશ્ય બધા બ્લોગમાં પધારજો મિત્રો અને બ્લોગને એન્ડ લગીને બનાવી રહેજો અને આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો। હાલો મિત્રો બનાવી રહ્યો, લેટ્સ ગો। ડાક ડમરૂનો કાર્યક્રમ છે મિત્રો અને કલાકાર આવે છે ભાઈ અરવિંદભાઈ રાવળ છે સોગઠથી છે ભાઈ, જબરદસ્ત કલાકાર છે। બીજા કલાકાર છે આપણા રાત્રિના છે મહેશભાઈ રાવળ, એ પણ આપણે સોગઠના છે। તો ભાઈ સરસ મજાનો કાર્યક્રમ છે ને ભાઈ, તો અત્યારે ભાઈ માતાજીના કામની અંદર બધે સારું ગામજનો પણ કામકાજ કરે છે મિત્રો। તો હાલો આપણને ભવ્ય ડાયરાનો અને ભવ્ય ડાક ડમરૂનો કાર્યક્રમ તમને મિત્રો બતાવું, આપણે ચેનલમાં બનાવી રહેજો અને વિડીયોને એન્ડિંગ લગીને બનાવી રહેજો। તો હાલો મિત્રો બનાવી રહ્યો, તો આ બાજુ ખબર પણ યાના ઘરની માથા પાણીનો ઝુલ્લા ન હોય, જેના આંગણાની અંદર પાણીનો માંગા ન હોય, જેના આંગણાની અંદર સાઈકનો માંગા ન હોય ઘરે જઈને પૂછક કહેવાય। પરસાદીની ધાવ વગર કોઈ ગાતા નહીં, પરસાદી લઈને પછી પાછા આવજો। પરસાદી લઈને પાછા માતાજીનો માંડવો પ્રેમથી ભાવથી નિહાળજો અને રચના કલાકાર અરવિંદભાઈ રાવળ સોગેટ વાળા બધા છે, ખૂબ મજા ખૂબ આનંદ કરાવશે અને બધા મારા ભાઈઓ બહેનો ઓડિયન્સ ઘટે છે।
મિત્રો હવે આપણે બસ ડાયરાનું કામ ચાલુ છે અને ડાયરાનું બસ શરૂઆત થઈ રહી છે. તો ભાઈ અરવિંદભાઈ સ્વાગતથી જબરદસ્ત કલાકાર છે મિત્રો. તો અવશ્ય ને અવશ્ય આપણે ડાયરાને નિહાળજો. મસ્ત મજાની લાઈક કરજો મિત્રો. ચેનલ ની અંદર આવી જાય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો હાલો હવે આપણે ડાયરાની શરૂઆત કરી દેવી. તો બોલો ટાઈમથી બોલો જય આ મેલડી. जवार लग जले मेलडी मेलडी અને માં મેલડી ચલાઈ તું દેવું છું આમાં જગતની દેવને હવન થાય દેવ આમાં રેવાનો દારૂ ઉગે કેનો ટકોરો થાય એટલે મારી જગ્યા મોકલતા ટાવડા પીવું એ મેળવે શું હોય આમાં હે દેવ કદાચ કોઈ દુખ્યું આવે ભલા મને અને કદાચ જગતમાં એ કળો ટકો મારી દેવો આમાં ગમે એવું લાવે ભલા મને અને જો પાણી કરીને પી નો જાવ મારો હોય મટી જાવ મામા બીજું ખમા કરીને જાય ઓર આવું દે આમાં ટકો કરવો ને એટલે પરમાન દીધા વગર જાવ નહીં પરમાન દીધા વગર હોય જાય તો ડાકર કવાય હોય મામા ચાર દીવાનું ઓછા કોઈથી ધૂણી નહીં છે જાહેર ધૂણું છું અને જગતમાં એવું તો જાહેર કહું છું હોય મામા કે કોઈ એમ કે મેલડી ન હોય મેલડી ભૂવા ન હોય આવું બધું ન હોય આવો દેવ ખોટા ડાકલા ખોટા દેવ ખોટી આમાં એમ જગતમાં આ દુનિયા જોવે છે જાહેર કહું છું કે કોવાડા પાદરમાં મોકલો આમાં ભલામણ જગતની મારી પાસે ટેસ્ટિંગ કરવા બેહે દેવ હે રાતે તારોડિયા દેખાજો ટેસ્ટિંગ કરવા બે જાય માલના મંડાળમાં ધોળા દિયા તારોડિયા નો કરાવું વાઘરીને દેવ તાળી તો પડો જો આજ ગોતી ગોતી નો લાવે તો મારી મારવાળી નો કહેવાય ભલામણ બંધન હતું મારો ભૂવો તારીખ લીધા પછી ધૂણવા ન જાય આવા આ તો આનો ભાવ હતો અને ભાવેથી આજ ભલામણ તો 200 કિલોમીટર સુધી ધક્કો કર્યો છે અને આજ અમે પરાનો દુઃખ જો કોઠલો બાંધીને લેતી નો જાવ મારો સુધી મારો મામા મારી મારવાળી કે કોઈ મારી હામે કોલા ઊંચો કરે મારી નો લાગુ હું તો માં છું પણ જો ધરાઈને ધાન ખાવા દઉં તો કોરડાની મારી તો મારી સતુ ખાતરની મારવાળી ક્યાં છે
શું છે હે એ ડૉક્ટરે શું કીધું પૂછતો આગળ દે દારૂ નો પીતો આ કાણ ખવા દીજે આ કાણ ખવાયા પછી એના એ ડૉક્ટર પાસે જાગ્યો તો 50% ફેરવી નો નાખો માલ વળે મટતા હોય કે મામા દેવ એમાં એક બે નિશાન જ મજાક નથી આવતી મામા પાંચ રાત થાય એટલે મને માલ વળે હું બોલતો આવે ઓર્ડર મામા હે મામા મામા હે પણ જો તમારા ભાવેથી 200 કિલોમીટર સુધી અહીં ધક્કો કર્યો હોય મામા હે તો હું એક બોલ આપતી રહું એટલું પાડો અને આ ગામમાં કોઈ આ કરતા હોય તો આ હોના અત્યાર સુધી જે કર્યું એ આ હોના જેવો આ લીમડા વાળાનો અવસર છે આ મારી સાક્ષી આ મૂકી દે એ ભલામણ હે ભલામણ આકલો કરે જો એકના ટકોરે પટારા સોરવા ઉતરું નહીં આરો હે તોય માળો વાળી નહીં દેવ છું ટકોરા સમજજો ના ભાઈ કોઈ લેતું હોય મારા તો મૂકી દીજો હે અને લે છે ઈ પાકું છે ને કોઈ એમ કે નથી લેતા તો ગોતી નો દઉં તોય માલ વાળી નહીં હે અને દેવ કીધું ને પારખા ભલામણ એવું જાહેર કહું છું કોઈને એમ થાય મેળ ન હોય સામું બે જવાનું ઈ કેવા નિશાન ન પાડું તોય માલ વાળી મામા મામા જગતની દેવ એક ખંડ નો વડાડ આપે 9 ખંડ ધરતી નો વડાડ આપું છું પાંદડું ધારે ત્રીજી સેકન્ડે પાંદડે નો ઉતરી જાવ તો ભલામણ ગાડિયા ભુવાની મેળડે મટી જાય મામા જહો મારી જહો રુધિયો રોવે રે મારો રુધિયો રોવે રે ઉતા થઈ જા મારી મેલડીનો ભાવ ગાતો હોય ત્યારે ભાઈ તાળીનો દાદો રુધિયો રોવે રે મારો રુધિયો રોવે રે માલવાળી વિના મારો રુધિયો કોરડાની માલમાં કાઠીના ખોળી અમારી માલવાની મેલડી 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 મારી તને કેવું રૂડું લાગ્યું આ સતુબા ખાતરનું ખોળ્યું મારી માલવાની મેલડી નરસિંહ મહેતાની જેમ હુંડી સ્વીકારી હતી અને શામળશા શેઠ બની જેમ કાળીઓ ઠાકર આવ્યો તો એમ હુકમની દેશમાં નજર માંડ અંતારો શેઠિયો બની નો આવું તો ઘોઘાના હોનેરિયા તળાવની કાળિયાનો મારી પાવાની કળિયાનો પાવો ભાગ્યો
નથી કદાચ એક ખાંડા નહીં, એક કવન ખાંડા એક જા પર ધારું ઉતારી નો તો તે ભાંગલા હશે. બાબા એમ કાળા માથાને માનવી છે મારી તારા પ્રમાણની અમારે જરૂર નથી જો હોય શ્રદ્ધાનો વિષય તો પુરાવાની ક્યાંય જરૂર નથી. તો બસ મિત્રો આજના વિડીયોમાં આપણે બસ એટલું જ તે બાકી જોયો આપણે મેલડીમાંના દર્શન અને મસ્ત મજાનો ભાઈ સાંજનો નજારો જો તમે રહ્યો અને જો ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે નવા વિડીયોની અંદર.